જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મહાદેવની અસીમ કૃપાથી અને અત્યારે જે પરસોત્તમ મહિનો ચાલે છે, પવિત્ર પરસોત્તમ મહિનામાં ભગવાન કૃષ્ણની કૃપાથી બધા મજામાં હશો. હું પાર્થ, સ્વાગત છે તમારું પાર્થ ભક્તિભાવ યુટ્યુબ ચેનલની અંદરમાં. જેમ કે તમને લોકોને મેં કીધું છે કે પરસોત્તમ મહિનાની અંદર રોજે રોજ છે ને મિત્રો, એ અવનવા વિડીયોઝ આવવાના છે. તો આજે પરમ પવિત્ર હું વિડીયો લઈને આવ્યો છું કે આ પરસોત્તમ મહિનાની અંદર મિત્રો પૈસા અને પુણ્ય એ બેમાં ફરક છે. જેવી રીતે આપણું બેંકની અંદર ખાતું છે, એવી રીતે આ પાપ અને પુણ્ય છે ને એનું કંઈ ખાતું છે. જ્યારે આપણી ઉપર દુઃખ પડે ત્યારે આપણે શું કરીએ? મંદિરે જઈએ, ભગવાનને પ્રાર્થના કરીએ, હે ભગવાન અમને આ દુઃખમાંથી તમે બહાર કાઢો. પણ તમારા ખાતાની અંદર જો કંઈક પુણ્ય હશે ને, તો એ પુણ્ય દ્વારા ભગવાન વિષ્ણુ કે કોઈ પણ દેવ એ પુણ્ય દ્વારા તમને એ દુઃખમાંથી બહાર કાઢશે. પણ જો તમારા ખાતાની અંદર કશું કોઈ પણ પ્રકારનું પુણ્ય નહીં હોય તો ભગવાન પણ એ દુઃખમાંથી તમને બહાર નહીં કાઢી શકે. હવે તમારે પુણ્યનું બેલેન્સ છે ને એ એકઠું કરવાનું છે. પુણ્યનું બેલેન્સ તમારે ઇન્ક્રીઝ કરવાનું છે. એના માટે શું કરવું હું તમને આજે સરળ રસ્તા આપીશ છે, જેના દ્વારા મિત્રો એમાં પણ આજે પરસોત્તમ મહિનો અત્યારે ચાલે છે. આ પરસોત્તમ મહિના દરમિયાન તમે કોઈ પણ પુણ્ય કરો તેનું ફળ તમને 10 ગણું મળે છે. તો ચાલો આજના વિડીયોને શરૂ કરીએ. વિડીયોમાં નવા હોય વિડીયોને લાઇક કરજો. મારી આ યુટ્યુબ ચેનલ પાર્થ ભક્તિભાવને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો પહેલાં હું તમને એક એક્ઝામ્પલ આપું છું, પહેલાં તમને એક દાખલો આપું છું, પછી હું આ વિડીયોની શરૂઆત કરીશ. ઘણા લોકોને વિશ્વાસ નહીં આવે એટલા માટે મિત્રો પહેલાં હું તમને એક્ઝામ્પલ આપું છું. મિત્રો ઉદાહરણ આપું છું કે તમે ગાડી લઈને જતા હોય, તમારું એક્સિડન્ટ થઈ જાય ને તમે બચી જાઓ તો તમે શું કહેશો? કંઈક પુણ્ય આડું હશે એટલે અમે બચી ગયા. એ સમયે તમે એમ ના કહી શકો કે અમારા ખિસ્સાની અંદર આટલા રૂપિયા હતા કે અમે બચી ગયા. આ સમયે પણ માણસને છે ને પુણ્ય જ બચાવે છે. અને પુણ્ય ભાઈ ક્યાંય વેચાતું નથી મળતું કે તમે દુકાને જઈને કહી દો કે મને 1 કિલો 1.5 કિલો પુણ્ય જોખી દો. પુણ્ય છે ને તમે તમારા કર્મ દ્વારા, તમે જેવા કર્મ કરો એના દ્વારા તમે પુણ્યની વિક્રીઝ કરી શકો છો, પુણ્યને વધારી શકો છો. તો કયા કર્મ કરવા જોઈએ? મિત્રો એવું નથી કે પૈસા હોય તો જ પુણ્ય થાય. પૈસા વગર પણ માણસ પુણ્ય કરી શકે છે. જેમ કે અત્યારે તમને ખબર છે કે ઉનાળાનો સમય છે. જે માણસ ફેરી કરતો હોય, રેકડી લઈને જતો હોય, તમને ખબર છે કે આ માણસ 24 કલાક તડકામાં કામ કરે છે. એવા માણસને તમે પાણી આપો તો એ પુણ્ય. લખ્યું છે આપણા શાસ્ત્રમાં, ગુરુ પુરાણમાં લખ્યું છે કે તરસેલા વ્યક્તિને તમે જળપાન એટલે પાણી પીવડાવો તો એ પુણ્ય બતાવ્યું. બીજું પુણ્ય, શિયાળાનો સમય હોય, કોઈ માણસ ધ્રુજતો હોય, એ માણસને તમે કોઈ ધાબરાનું અથવા ચાદરનું, મિત્રો ઘણા લોકો શું કરતા હોય, શેટર ને બધું હોય તો ફેંકી દેતા હોય. ફેંકવા કરતાં મિત્રો એ લોકોને તમે આપો ને તો એના હૃદયમાંથી જે આશીર્વાદ નીકળે એ પુણ્ય. એ પછી કંઈ ના બને તો મિત્રો ઘઉંનો લોટ, 1 મુઠ્ઠી ઘઉંનો લોટ લઈ એમાં એક 5 આંગળામાં આટલી આવે એટલી ખાંડ નાખીને મિત્રો કીડિયારું પૂરું. એક કીડી, મિત્રો કીડી કેવડી હોય, એક મુઠ્ઠી લોટ મિત્રો તમે કીડીને નાખો ને તો હજારો કીડીઓ એ લોટને જમે અને મિત્રો એની જે દુઆ લાગે ને એ પુણ્ય. કંઈ ના બને, તમારા ઘરમાં રોટલી તો બનતી હશે અથવા રોટલો બનતો હશે, એક રોટલો, મિત્રો એક રોટલો કહું છું, એક રોટલો તમે એને ખવડાવો ને એના હૃદયમાંથી જે આશીર્વાદ નીકળે એ પુણ્ય. મિત્રો આવા તો અસંખ્ય રસ્તાઓ છે, પણ માણસને એનો વિચાર આવવો જોઈએ. વિચાર આવે ને તો માણસ પુણ્ય કરી શકે. મિત્રો વિચાર માણસોને 2 રીતે આવે છે. એક વિચાર તો ખરાબ આવે છે ને એક વિચાર સારો આવે છે. ખિસ્સાની અંદર 5000 રૂપિયા પડ્યા હોય ને સાંજ થાય તો વિચાર આવે કે આજે મારે પિક્ચર જોવા જવું છે, આજે મારે શોપિંગ કરવા જવું છે. આ પણ વિચાર આવી શકે ને બીજો વિચાર એ પણ આવી શકે કે આજે મારી પાસે 5000 રૂપિયા છે, તેમાંથી મારે 2000 રૂપિયાના છોકરાઓને જમાડવા છે, ગરીબોને દાન કરવું છે ને બાકીના જે રૂપિયા વધશે એમાંથી હું મોજ કરીશ. આ પણ વિચાર માણસના મનમાં આવવો જોઈએ. અને જરૂરી નથી કે પૈસા હોય તો જ પુણ્ય થાય. પૈસા વગર પણ તમે પુણ્ય કરી શકો છો. કશું જ તમારાથી ન થાય તો સૌથી સરળ ઉપાય છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં કીધું છે, ભગવત પ્રાપ્તિ માટે તમે ભગવાનનું નામ લ્યો. સર્વ પાપો હરો હરિ, એકમાત્ર હરિનું નામ જે તમને બધા પાપ અને દુઃખમાંથી છોડાવે છે. એમાં પણ 2 પરમ પવિત્ર મંત્ર. પહેલો મંત્ર તો કે ઓમ નમો નારાયણાય, બીજો મંત્ર કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. જે આ 12 અક્ષરનો મંત્ર કીધો છે, આ મંત્રનો મિત્રો તમે હાલતા ચાલતા બેસતા ઉઠતા પણ જાપ કરી શકો છો.
આ મંત્ર જાપમાં એટલી શક્તિ છે કે જે તમને મોટા મોટા પાપમાંથી પણ મુક્ત કરી દે છે. તો મિત્રો અસંખ્ય ઉપાય છે પુણ્ય પ્રાપ્ત કરવા માટેનો. આજના વિડીયોમાં મારાથી જેટલા બનતા હતા એટલા ઉપાય મેં કીધા. મારી પાસે તો બહુ ઝાઝા ઉપાય છે પુણ્ય પ્રાપ્તિના, પણ જો હું બહુ ઝાઝું કહીશ તો મિત્રો વિડીયો બની જશે મોટો. અને મને ખબર છે મિત્રો આજકાલ યુટ્યુબમાં લોકો વિડીયો પૂરો નથી જોતા. હા, કોઈ મૂવી હોય તો 2 થી 3 કલાક આખી જોશે, પણ મિત્રો આવા વિડીયો છે ને મિત્રો ગમતા નથી લોકોને. એ સચ્ચાઈ છે, સનાતન સત્ય છે. તો એટલા માટે હું 5 મિનિટ 6 મિનિટ એવડા જ વિડીયો બનાવું છું. તો બીજો વિડીયો જો તમારે આનાથી મોટો જોતો હોય તો મને કમેન્ટ કરજો, હું મોટો વિડીયો પણ બનાવી આપીશ. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આપણે આવા જ સાત્વિક અને દેવતાઓના ભક્તિના વિડીયો સાથે. ચેનલનું નામ છે પાર્થ ભક્તિમાં. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.